જય માતાજી, જય દ્વારકાધીશ, જય ઠાકર। કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો મજામાં હશો। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બાવળિયાળી ધામ। તો મિત્રો અહીંયા કહેવાય છે કે બાવળિયાળી ધામ જે નગા લાખાના ઠાકરના રમેશભાઈ ઓજાનું આયોજન થઈ રહ્યું છે મિત્રો। અને અહીંયા મિત્રો જે આજે જે 70,000 બહેનો દ્વારા જે ઉડો રાસ રમવામાં આવે છે મિત્રો, રમાડવામાં આવે છે મિત્રો। અને મિત્રો જે અહીંયા ઉડો રાસ છે એટલે મિત્રો જે અહીંયા દૂર દૂરથી બધા જે ભાવિ ભક્તો મિત્રો આવે છે રાસ જોવા માટે। તો મિત્રો અહીંયા જે 3 થી 4 લાખ જેટલા લોકો અહીંયા મિત્રો રાસ જોવા માટે આવવાના છે। અને એટલી ભીડ તો શ્રદ્ધાળુઓની ભીડ જામશે। તો મિત્રો જે રાસ જોવા આવે છે એની માટે જે બપોરના પ્રભુ પ્રસાદ માટે જે કાંઈ રસોડું અહીંયા છે બાવળિયાળી, તો જે અહીંયા રસોડામાં જે અત્યારે રસોઈ તૈયાર થાય છે એ મિત્રો વિડીયો તમને બતાવવાની છે, એટલે વિડીયો જોડાયેલા રહેજો। ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો તમને અહીંનો જે રસોડાનો વ્યૂ છે એ તમને બતાવું છું કે રસોઈ કઈ રીતે કામ થાય અને શું શું કામ થાય। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો જો ગાઈસ અત્યારે જે ભાવિ ભક્તો માટે જે રસોઈ બનાવવામાં આવે છે એ મિત્રો અત્યારે જો કામકાજ ચાલુ થઈ ગયું છે। જો તમે રસોઈ બનાવવાનું, તો જો અહીંયા અત્યારે રસોઈ કામ ચાલુ છે। તો જો અહીંયા રોટલી બધાને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આ જગ્યા ઉપર રોટલી બનાવવા માટે જો અહીંયા પીંડો તૈયાર કરે છે। તો જો આ રીતે પીંડો તૈયાર કરે છે। તો જો આ પીંડો અહીંયા તૈયાર થઈ ગયેલો છે। રોટલી બનીને તૈયાર થઈ જાય ત્યાર પછી આ તપેલાની નાના ગુંડલા બનાવે છે। તમે જો એક લાઈનમાં રોટલી તૈયાર, અહીંયા જો રોટલી તૈયાર થઈ, રોટલી પાછળની તરફ જે રોટલી બનાવીને તો આ રોટલી શેકવાનો મોટો એવો તવો છે। તો જેની પર રોટલી શેકે છે। આપણે જો આ જો અહીંયા જે તપેલા ભાઈ છે એ રોટલી બનાવે છે। અને અહીંયા જુઓ આ રોટલી છે એ સોપડવામાં આવે છે। તો જો મિત્રો આ બાજુ રોટલી વણવાનું કામ એવું ઘણી બધી જગ્યાએ રોટલી વણવાનું કામ હાલે છે। જો મિત્રો અહીંયા કારણ કે 4 થી 5 લાખ લોકોની જે રસોઈ બનાવવામાં આવે છે એટલે મિત્રો રોટલી બનાવવા માટે ઘણા બધા એવી જગ્યાઓ છે। તો જો મિત્રો જે રોટલી બનાવવા માટેનો અહીંયા પીંડો તૈયાર કરવામાં આવે છે, અને આ પીંડો છે એ મશીન દ્વારા તૈયાર કરવામાં આવે છે। જો તમે તો આ રીતે કંઈક પીંડો તૈયાર કરતા હોય છે, અને પીંડો તૈયાર કરીને જો મિત્રો આ બાજુ રોટલી બનાવે છે। તો જો સરસ મજાની રોટલી બનાવે છે। અને મિત્રો રોટલી બનાવવાની ઘણી બધી એવી સૂલો હાલે છે। જો મિત્રો અલગ અલગ બધા સેવકો છે એ બધા રોટલી બનાવે છે। જો તમે તો આવી રોટલી બનાવવાની ઘણી બધી એવી સૂલો હાલે છે। જો અહીં બધા સેવકો છે એ બધા રોટલી બનાવે છે। જો તમે અને તમને રસોડાના પૂરેપૂરો વ્યૂ બતાવવાનો છે। તો જો મિત્રો અહીંયા પણ રોટલી બનાવવા માટેનો પીંડો તૈયાર થાય। જો મિત્રો તો આ રીતના કંઈક પીંડા તૈયાર થતા હોય છે। તો જો મિત્રો આ છે સબ્જી, બટાટાની ને સબ્જી છે। જો તમે મોટા મોટા ટોપમાં સબ્જી તૈયાર કરવામાં આવી છે। તો જો અત્યારે સબ્જી આ તૈયાર થઈ ગઈ છે। તો જો મિત્રો આ સબ્જીના તો ઘણા બધા એવા સ્ટોપ છે। જો તમે તો આ બધા ટોપ છે એ બધા સબ્જી તૈયાર થઈ ગયેલી છે। જો તમે અને આવી તો ઘણી બધી જ્યારે રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ છે। તો ગાઈઝ વિડીયોમાં જોડાયેલા રહેજો। તો ગાઈઝ તમે જોઈ શકો છો આ ટોપ છે એ બહુ મોટા વિશાળ ટોપ છે। જો તમે અને બધા ટોપમાં અલગ અલગ વસ્તુ બધી જ્યારે તૈયાર થાય છે અને ત્યારે બનાવવાનું કામકાજ ચાલુ છે। જો તમે અહીંયા આ ટોપની અંદર જો સણ્યા છે, તો આ ટોપની અંદર સણ્યા બફાય છે અત્યારે। જો તમે તો જો મિત્રો આ ટોપની અંદર પણ સણ્યા બફાય છે। જો તમે તો ગાઈઝ જો આ સણા અત્યારે આ બફાઈ ગયેલા છે, હવે એને આ વઘારવાના છે। જો તમે મિત્રો તો અહીંયા જો તેલ સણા વઘારવા માટે જો તમે અહીંયા તેલ મૂકી દીધું છે। અને જો મિત્રો સણાનો વઘાર બધો અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે। તો જો આ બધું છે એ બધો સણાનો વઘાર છે। જો તમે તો અંદર વઘાર તૈયાર કરવાનો છે અને સણા વઘારવાના છે। તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા જો પણ આ ચણાનું ચાક બનાવવામાં આવેલું છે અને તૈયાર થઈ ગયું છે। જો તમે આ મોટા મોટા ભવ્યથી ટોપ છે, ટોપની અંદર બધા તૈયાર થઈ ગયું છે। અને જો મિત્રો અહીંયા જે એમ કહેવાય કે દાળ અત્યારે સડે છે। જો ત્યાં મોટા ટોપની અંદર દાળ સડે છે। અને જો તમે અત્યારે તો જો આવું તો મિત્રો ઘણી બધી જગ્યાએ એવું દાળ બનાવવાનું, શાક બનાવવાનું, ચણા વઘારવાનું બધા કામકાજ હાલે છે। જો તમે તો જો ગાઈસ અહીંયા દાળનો વઘાર તૈયાર કરવામાં આવે છે। તો આ છે દાળનો વઘાર। તો જો આ કાકા છે એ રસોઈ બનાવે છે અને બધી રસોઈ છે એ વઘારે છે। તો આવા મિત્રો જે બધા અલગ અલગ રસોઈયા છે એ બધા પોતપોતાનું અલગ અલગ કામ કરે છે। મિત્રો કોઈ શાક બનાવે છે, કોઈ દાળ બનાવે છે, કોઈ ભાત બનાવે છે, તો એ બધી અલગ અલગ સબ્જી બનાવતા હોય છે।
કોઈ સીણા વઘારે છે, તો એવું બધું અલગ અલગ કામ કરતા હોય છે. અને મિત્રો જો ઓલા જે વનાભાઈ સોહાણ મિક્સ વ્લોગ એ પણ જો વિડીયો શૂટ કરે છે, તો મિત્રો એની પણ ચેનલ છે, તો બધા એને પણ સપોર્ટ કરજો મિત્રો, અને લાઈક કોમેન્ટ કરજો અને પણ સપોર્ટ કરતા રહેજો. તો જો અત્યારે વિડીયો શૂટ ચાલુ છે, અને જો મિત્રો આ ટોપ ની અંદર પણ દાળ છે, જુઓ તમે આ ટોપ છે મોટા મોટા, એમાં બધામાં દાળ છે, જુઓ તમે. અને જો મિત્રો આ દાળ ની અંદર જે નાખવા માટેનું છે એ બધું તૈયાર કરે છે, જો તમે. તો જો આ ટોપ ની અંદર દાળ ચડે છે, તો જો આ અને આ દાળ ની અંદર ગોળ ની ભેલીઓ નાખવામાં આવે છે. તો જો આ ગોળ ની ભેલીઓ છે, તો એ દાળ ની અંદર નાખે છે, જો તમે. તો જો આવી આખી નાખી ભેલીઓ નાખે છે, એટલે અંદર જાય એટલે એ ઓગળી જાય છે. અને અહીંયા જો મિત્રો તૈયાર થાય છે, તો અહીંયા ભાત બાફે છે, જો તમે. તો અહીંયા ભાત બાફવાનું કામકાજ ચાલુ છે, અને જો મિત્રો આ બધા ભાત છે એ બધા બફાઈને તૈયાર થઈ ગયા છે, જો તમે. ભાતના ઘણા બધા એવા બકડિયા ચાલુ છે, જો તમે. મોટા મોટા બકડિયામાં ભાત બનાવવામાં આવે છે, મિત્રો, જો તમે. કે બે છોલે બનાવવામાં નથી આવતી મિત્રો, 4-5 જગ્યાએ ભાત બફાતા હોય, 4-5 જગ્યાએ સબ્જી બનાવતી હોય, 4-5 જગ્યાએ દાળ બનાવતી હોય છે, 4-5 જગ્યાએ શાક બનાવતો હોય છે. આવું બધું અલગ અલગ જગ્યા પર બનાવવામાં આવે છે. જો મિત્રો આ રીતે બધું ભાત બાફવામાં આવે છે, અને આ રીતે જો વઘારીને બહાર કાઢે છે, જો તમે. તો આ જો બધા ભાત છે એ બફાઈ ગયા છે, અને જો આ રીતે બધા બહાર કાઢી નાખ્યા છે. તો જો અહીંયા ભાતનો ઢગલો કરી દીધો છે, જો તમે. તો જુઓ ગાઈસ, અહીંયા જે દાળ બનાવવામાં આવે છે, તો દાળના અત્યારે તૈયાર થાય છે, તો આ દાળનો બધો વઘાર નાખે છે, જુઓ તમે. જે બધા સેવકો છે, તો એ જે બધા દાળ બનાવી રહ્યા છે, જુઓ તમે. તો આ એક ટોપની અંદર દાળ બનાવવા માટે મિત્રો જુઓ 4 સેવકો છે એ મહેનત કરી રહ્યા છે, જુઓ તમે. તો જો આ રીતે કઈક બધી રસોઈ બનાવતા હોય છે. તો જુઓ ગાઈસ, ઘણા બધા એવા શાક ના એવા બધા ટોપ છે. અત્યારે બધી મોટા ભાગની રસોઈ અત્યારે મિત્રો તૈયાર થઈ ગઈ છે. જો શાક, દાળ, ભાત ને ચણા ને એવું બધું મોટા ભાગની રસોઈ અત્યારે તૈયાર થઈ ગઈ છે. અને જો મિત્રો હવે તમને અત્યારે જે કાચો માલ છે, અહીંયા જે બધું કાચું સીધું છે જે રસોઈ માટે, એ પણ તમને બતાવી દો મિત્રો. અહીંયા પણ ઘણા બધો સ્ટોક અહીંયા લાગી ગયેલો છે. તો જુઓ મિત્રો, અહીંયા છે જેમ કહેવાય કે ટમેટા છે, કોબી છે, જુઓ તમે, ને મરચા છે, પછી આ બાજુ પણ જો રીંગણા છે. તો આવું ઘણું બધું એવો સ્ટોક અહીંયા પડ્યો છે, જુઓ તમે. તો આ અંદર છે કાચું મટીરિયલ છે, જુઓ તમે, આ રસોડા વિભાગનું. તો ગાઈઝ તમે જોઈ શકો છો, જો અહીંયા પણ જે આ બધી ચોકી છે એ બધી મેસૂબની ચોકી છે, જુઓ તમે. અહીંયા બધી મેસૂબની ચોકી છે એ બધી તૈયાર કરવામાં આવી છે, જુઓ મિત્રો. તો આ જે બધી ચોકી છે એ બધા જો મેસૂબના જે બટકા તૈયાર કરી અને અહીંયા બધી જે તૈયાર કરવામાં આવી છે, જુઓ તમે મિત્રો. તો આ બધા બટકા તૈયાર થઈ ગયેલા છે, અને જો એને સરસ મજાની ઢાંકી દીધી છે, જુઓ તમે. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ બીજા રસોડામાં. અને મિત્રો અહીંયા જે આ રસોડું છે એ મિત્રો સ્પેશિયલ જે ખમણ જ વઘારે છે મિત્રો. અહીંયા ખમણનું કટિંગ થાય છે, તો પણ એ પણ તમને વિડીયોમાં બતાવી દો. તો જુઓ ગાઈસ, આ જે બધી છે ખમણની ચોકીઓ છે, જુઓ મિત્રો. આ જે ખમણ છે એ બધું કટિંગ કરી નાખ્યું છે, અને હવે એને વઘારવાનું બાકી છે, જુઓ તમે. તો જો અહીંયા આ રીતની કંઈક બધી ચોકી હોય છે, ખમણ બનતા હોય છે. તો જો આ બધી છે એ ખમણની ચોકી છે, એ ચોકીમાં બધું કટિંગ કરી અને જો મિત્રો આ જે બધી મોટી ચોકીમાં ભરે છે, આ બધા તે નાનકા નાનકા બટકા કરી. અને જો મિત્રો એવા તો અહીંયા ઘણા બધી એવી ચોકીઓ બધી તૈયાર થઈ ગઈ છે. જો આ બધી ચોકી છે બધી ખમણની છે, બધી એને કટકા કરીને તૈયાર કરેલી છે, જુઓ તમે. તો આ જે મોટી મોટી ચોકી છે એ બધી તૈયાર કરી છે. અને મિત્રો જે આ વઘારવાના બાકી છે આ ખમણની, તો આ ખમણ કઈ રીતે બનાવે છે એ પણ તમને વિડીયોમાં બતાવવાનું છે. તો વિડીયોમાં થોડી જોડાયેલા રહેજો. તો જો મિત્રો આ બાજુ છે એ ખમણ બનાવવાનું ચાલુ છે, જુઓ તમે. તો આ જે બધી ચોકીમાં છે એ બધા અહીંથી ખમણ બનાવે છે, જુઓ તમે. તો ગાઈસ જુઓ તમે, જે આ ખમણ બનાવે છે તો એની માટેનું જે આ શું કહેવાય કે જે આ
ડોયો તૈયાર થાય છે તો આ ડોયો મશીનમાં ઓરે છે. મશીનમાંથી જે આ ડોયો છે એ ટોપની અંદર આવે છે અને ટોપની અંદરથી જુઓ મિત્રો આ જે બધી ચોકીઓ છે બધી ચોકીઓ ભરવા મળશે એની ચોકીઓ તૈયાર કરી અને જુઓ મિત્રો આ જે ખમણ બનાવવાના ઓલા છે એની અંદર આ ચોકીઓ બધી મૂકવામાં આવે છે. એટલે જે વરાળથી જે મિત્રો ખમણ છે એ બધા બફાતા હોય છે અને તૈયાર થતા હોય છે. તો જો એવા તો ઘણા બધા એવા છે મશીન જો આની અંદર છે એ બધી જે ઓલી ચોકી છે એની અંદર મૂકવામાં આવે છે અને પછી જે વરાળથી ખમણ તૈયાર થતા હોય છે. તો જો આ બધા મશીન છે એ બધા મશીનની અંદર જે ચોકી પડી છે એમાં અત્યારે ખમણ તૈયાર થાય છે અને ખમણ તૈયાર થઈને ત્યારબાદ જે પેલી બાજુ જાય છે મૂકે છે અને ત્યાંથી તો જુઓ આમાં પણ જે નીચે એમ કહેવાય કે ગેસ દ્વારા જે તાપ થતા હોય અને તાપ દ્વારા છે એ જે ખમણ તૈયાર કરવામાં આવે છે. જુઓ તમે મિત્રો તો જો એ ખમણ જ્યારે તૈયાર થઈ જાય છે તો જો આ બાજુ જે આ ચોકી છે આ તો આમાંથી જે મશીનમાંથી ડાયરેક્ટ અહીંયા કાઢીને અહીંયા મૂકે છે અને જ્યાં ઠરવા મૂકેલી છે અને ઠીર્યા બાદ જે આ ખમણ છે એનું કટિંગ કરવામાં આવે છે. જુઓ તમે તો સામી બાજુ જો ઓલા ભાઈ છે એ કટિંગ કરે છે. જુઓ તમે તો ગાઈસ જુઓ તમે જે આ બધી રસોઈ તૈયાર કરવામાં આવે છે આ બધી રસોઈ તૈયાર થઈ જાય અને રસોઈ તૈયાર કર્યા બાદ જુઓ મિત્રો બધી આ ટ્રેક્ટરમાં ભરી જે એમ કહેવાય કે જ્યાં જમવાના કેન્ટીન છે ત્યાં લઈ જવામાં આવે છે. એટલે કે જ્યાં ભોજનાલયનું જ્યાં અમારો ડોમ છે ત્યાં લઈ જવામાં આવે છે. આ બધી રસોઈ તૈયાર થઈ જાય એટલે તો આ બધી ટ્રેક્ટર દ્વારા જ લેવામાં આવે છે. જુઓ તમે મિત્રો તો અત્યારે જો રસોઈ સપ્લાયનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો આ બધી રસોઈ સપ્લાય થાય છે મિત્રો. જે રસોઈ તૈયાર થતી જાય છે એ બધી સપ્લાય થતી જાય છે. જુઓ તમે તો મિત્રો જો આ તો રસોડા વિભાગનો અને મિત્રો ત્યાં અહીંની રસોઈ બધી તૈયાર થાય છે અને બધી સપ્લાય થાય છે અત્યારે. કારણ કે 10-11 વાગે એટલે બધી રસોઈનું જમવાનું કામકાજ બધું ચાલુ થઈ જાય છે. પ્રભુ પ્રસાદનું ભાણું પડી જાય છે એટલા માટે આ બધી રસોઈ અત્યારે અહીંથી રિટર્ન થવા મળી છે. તો મિત્રો આ તો રસોડા વિભાગનો વિડીયો કે કઈ રીતે રસોઈ બનાવે છે અને કઈ રીતે રસોઈ બનાવે છે આ બધી રસોઈનો વિડીયો હતો. તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ મિત્રો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.